દેવી મારી કાળી કોર કાપડાની દેવી કહેવાય મારી આઈ મોગલ મસરાળી જેના કળમાં પૂજાતી હોય એના હમ નો ખવાય મોગલ હામી લાંબી આંગળી નો કરાય પણ એકદમ જો ભૂવો કદાચ દોર ઉપર હાલ્યો જતો હોય અને એક આંગળીનું ટેરવું પકડે જો આખા પોસાનો હિસાબ લાવી ન દઉં તો હું આઈ મસરાળી મોગલ નો કહેવાય હો એ આ કોને મારો રોદડો ને મડે કોને મારો રોદડો મડે આય મોગલ નો રોદડે મડે આય સારણ ના રોદડે કોને મારો રોદડો ને મડે કોને મારો રોદડો સરી આ મોગલ નો રોદ છે સરી ઉસ કાળી નો રોદ છે મસરાળી મોગલ ને એવું કીધું હતું કે મારી ભીમલા તો ગમે એટલા કર્યા વાળના વાળ્યા ગમે કર્યું હોય ભીમા માતા પરમારે પણ આજ મારી તારો ભીમલો કાંડો ધંધો કાંડો થઈને મરી જાય તો કાલ જગતની માલપા તારો દાડિયા પરમાની હડકવાના નામનો સાડિયો બંધાય છે ત્યાં કાર્યાણીમાં જો ભીમા માતાને કાંડો કરીને મેં માર્યો જો આ મોગલ પૂછતા હોય મારી અને 3.5 કલાકમાં જો ભીમલો એકદમ તારા નામનો ખમકારો ન કરે તારી મોગલ 8 9 ના 8 મટની માલિકા આપી છે કે 3.5 કલાકમાં જો ભીમલાને કાંડો સંતો ખાધો ન કરું તો આ મસરાળી મોગલ નહીં તેને મુંબઈ થી ગાડી ઘોડે બાંધીને લાવ્યા હતા અને અમને નક્કી નતું કે ભૂવો રહેવાનો નથી આજે ભૂવો 2 બાજરાના રોટલા ખાય એમ દેવી રોજ નો સાંભળે પણ કદાચ ભૂવામાં ભૂલ જાતી હોય કે કરિયાદમાં ભૂલ જાતી હોય પણ તારી પાસે મારી 2 હાથમાં ત્રીજું માથું નમાડે એટલે તારી વસ્તીને મારી તારે ખમા તો કેવી પડે એટલે કારણ કે વસ્તીમાં થોડો કવા આવે ને મારી એટલે તને કેવું પડે ન મારી તને શું કામ હલાય છે તારી તો ખમાતું હોય જગતની મારી પાસે ઈમાં રંગપણની જાયગા માથે દાદો માં જીઓ કે મારી નાંગણે થઈને જો વાડી હુજી હાલી જાન તો હું વાડી મેલડી તારું ભંડાર માંડું તથા હારિયા રોજાની મેલડી આ તો મારા કૃષ્ણિયાના ગાવાની દેવી કહેવાનું અને જો મેલડીનો નામ લે અને હાડ પીજરમાં જેને મેલડી ઉતરી હોય અને મેલડીના નામના પિયાલા પીતા હોય મેલડીના નામના અબોસન માથા નાખ્યા હોય અને ભૂવા હોય કોઈ પાવળિયા હોય રાવળ જેવો હોય મેલડીના ગુણગાન ગાતા હોય ને મેલડીનો હાંકલો ન આવે ને તો એ મેલડીનો ભૂવો ન કહેવાય એમની કવા હોય ને તો વસ્તીને એવું થતું હોય કે આપણે ભાઈઓ થઈને દેહમાં આવી આપણા માતાજીનો માંડવો કરવી 3 વર્ષ થઈ ગયા 4 વર્ષ 5 વર્ષ થઈ ગયા માંડવો નથી કર્યો તો આપણે આ કવા થોડો છે ને તો હવા થાય એટલે હવા માટે આ વસ્તી તારી પાસે મારી 750 ગૌથી આવી છે તો જો કઈ કવા હોય ને એ કવા માટે તારે મટાડવો પડે અને હવા લાવવો પડે તો શકરા દેવી સાવન સોપારી તું આખે મારી અંધાપો લાવી જા કાંડે મીણ હાર લાવી જાય હોય અને મુખ્ય મારી ગુંગલી બની જતા વસ્તીનો ધણી કોણ બને જગત રણમાં કાકા નો હોય કુટુંબ નો હોય મારી જાયો વીર નો હોય પણ રણમાં જ્યારે માંડવા નો ના કહેવાય મારી નવખરી રાત નો હોય રણમાં તારે રણમાં કોઈ ગુંડા આવ્યા હોય લૂંટારા આવ્યા હોય તારે આપણને નક્કી થઈ જાય ખોડા લાખા કે આજ તો આપણા મોતમાંથી બસવાના નથી
સહી તો લઈ જશે પણ છેલ્લે છેલ્લે મારી નાખશે. તારે આપણે એટલો પુકાર તો કરવી, એટલી વામ તો કરવી. એ મારા બાપ પૂજા મકવાણા દાવાની દેવી, અમે તો નથી ખવડાવ્યું, અમારા હાથે ત્યાં ખાધું નથી, પણ પૂજા મકવાણા મોઢે કણકો ખાધો હોય અને આજ મારી આ મોતમાંથી જો બસાઈ નતું તો આજ મારા વડવાના જવાની તો સાવન મળી ગયા. તો દેવી તેથી સાંભળી જાય, તેથી માંડવા ન હોય, ડાકલા ન હોય, રણમાં કાંઈ ન હોય, નવઘરી નાચ ન હોય, માબા ખૂટે મહાલ ખૂટે બોડ બની ખૂટી જાય, હગા વાલા ખૂટી જાય, પણ મારી સાવન જગતની માલમાં ખૂટવાનો વધાર ન હોય. એટલે મારી તારી વસ્તીમાં કવા ન રહેવો જોઈએ. તારો આ નવરંગમાં માંડવા નાખીને બેઠા હોય, તારી વસ્તી એક આંખમાંથી હોશિયાળું આવડું પાડે મારી, તો જેટલી આવડેનો હિસાબ તારે દેવાનો, જવાબ દેવો જોઈએ મારી. કીધું નથી આ મકવાણા તમે સાવણ ને કોઈને પૂછજો એવું, અને મને એવો પાલેસ મારીને કોઈને પાસે પૈસા લેતા આવડતું નથી, પણ મને મારા આત્માની અંદર નક્કી છે થોડો કવાસ. અને આ સાવણના મોઢે અમને બોલાવ્યા છે. શું લેવા બોલાવ્યા છે? કે આનંદ કરો, ડાકુ વગાડો, ભગવાને નાચની દેવીઓને બોલાવો. એટલે મને કોઈ એવું કીધું નથી તમે અમારા ભુવા પઢિયાના પૂછજો, પણ આજા દેવીએ હમણાં એક મીટર તો અધરી બેહર્યા હોય અને અમે એના મઠે આવ્યા હોય તો અમે દેવીને એટલું તો પૂછી શકીએ. પણ તને કઈ ભૂલતું હોય તો કે તારી વસ્તી બેઠી છે. કાલ હું માનવો દાવનો, કાલ પબ્લિક જાજી હોય, એટલે કદાચ દેવીને કઈ ઓલું લાગતું હોય, જોકો લેતી હોય તો ઠીક છે, ન લેતી હોય તો આપણે કઈ પરાણે ભુવાન નથી કહેતા તમે ધોણીને તમારી વસ્તી નીકળો. મને થોડી ખબર હોય એટલે મળી હું તને પૂછું છું. બાકી મારા કઈ એવો પૂછવાનો રાઈટ નથી, પૂછવું જ જરૂરી છે. અને મને કોઈએ કીધું નથી તમે આ ભુવા પઢિયાને પૂછજો. આમાં તો કઈ ફોર્મ ભરીને ગામમાં સરપંચ ન કહેવા જવા, કલેક્ટરને ન અરજી કરવા જાવ કે અમારી માતા હાલતી નથી, પીએસઆઈ નો ડીએસપી નું મુકામ ન કરાવે, નકર તો હમણાં ગમે બોલાવી દે. આમાં તો આપણે જવું જોઈએ. એ મોજી જાવી છે મોટો ભૂવો મઠનો હોય ને ગમે એને ગમે આ સ્વાચી ઉતારીને મૂકી હોય ને તો માતા સ્વાચી ઊભી રહી જાય. ગમે એને કોઈ બંધન બાંધ્યું હોય તો માતા બંધનમાં ઊભી રહી જાય.
પટિયાર હો જગ્યાએ બંધન બાંધ્યા હો જગ્યાએ સોચીમાં દેવીને ઊભી રાખે ગમૈયા પણ જ્યારે પટિયારના હાથમાં ખાંડું દો ને એટલે એના કાંડે માતાના આવીને બેકડી ઊભું રહેવું પડે જગત વાતો કરે છે ને કે પટિયારના કાંડે માતા હોય પડીને ગમૈયા ઊભી રાખી હોય જ્યારે સાસરમાં કુંડાળું તાળે અને હાથા ભેડીને હાથમાં જ્યારે ખાંડું લઈને ખમા એના કાંડે દેવીને આવી જવું પડે આ શરીર ઢાકણના વ્યવહારની દેવી છે સતયુગમાં પાડા ખાતી હોય બોકડા ખાતી હોય જે જનાવર ખાતી હોય પઢિયાર ન હોય તો માતા ન ખાય પઢિયારના હાથમાં ખાંડુસ કાપા તારે ભૂવો ઢાકણે ભરે ને ભૂવા પાસેથી પાવર નથી તો મને આટલા શબ્દો મેં તને કીધા તને જો કઈ ફળતી હોય તો કે ન ફાળતી હોય તો મારી તારી વસ્તુને ખમા ક્યાં જોઈએ અને વસ્તુ તો મારી લોટાની આંખેમાં તને ફૂટી કણુકો ખવડાવતી હોય બધી વસ્તુ નરેજ કરતી હોય મીંડો ભાત દેતી હોય આ તો મારી હું તને ખમાનું કહું છું નકર તારી વસ્તી જો આવી મારી સંભાળવા બેઠી હોય અને લીમડાના પાંદડા સીધવા હોય ને તો લીમડામાંથી પાંદડા ગોતી દેવાની જવાબદારી તો મારી તારી છે આપણે દાણા લેવી છે મઢમાં નિશાન સીધવી ભૂવો થાય એટલે નિશાન પાડી દે એટલે આ ભૂવો પણ કદાચ લીમડાના કર્મણિયા સીધવા હોય અને તું કર્મણિયાનો હિસાબ નો આપે તો હાથ પેઢીનું ખાધેલું મારી તારા ધડપેલા માથા હરામ કરી દેવું પડે
આજે સોકઠમાં સારી રસાવી ગોલવડ નો દીધો તને ગ્રાસીસ પડે તો પૂરા ધડ લડે ને એના પૂરા પૂરા થવા જહો જહો અને તું તો આ સાવણ નો ગાડા ખેડૂ કહેવાય એ લડતો લડતો